વડીલ, તમે અહીંયા કેટલા વર્ષોથી બેઠો છો ને ક્યાં રહો છો તમે? મણિનગરના છીએ અમે ભાઈ. હા, તો આજે આ કેમ મોં પર બધાએ પાટા બાંધેલા? મારો તો હવા આવી છે 4 વાગ્યા પછી આવું ચાલુ થઈ જાય છે. રોજ ડાઉટ બાકી 3 કે 3:30 સુધી આવું નવું વાતાવરણ રહે છે. આપણું જીઆઈડી પ્રોસેસ આવતું આવે છે. તો અહીંયાના લોકલ કોર્પોરેટર લોકલ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના અત્યારે આરામમાં સુતા છે. કોનું ખાવા જઈએ ત્યારે આ પ્રોબ્લેમ છેલ્લા કેટલા ટાઈમથી છે. ઘણી વખત તમે આવીએ ને તો લગભગ આ 1 વાગે 1:30 વાગે અત્યારે તો ભયંકર થઈ ગયું છે. શ્વાસ લેવામાં બી તકલીફ પડે છે ઘણી વખત. તો ગાડીની લાઇટમાં જુઓ ને કેવો ધુમાડો દેખાય. ઉપરની લાઇટ જુઓ. અને આ પ્રોસેસ લગભગ 12:15 12:30 પછી જ થાય છે. થાંભલા ઉપર, હા ત્યાં જુઓ, ત્યાં વધારે દેખાશે. લાઇટ ઉપર વધારે દેખાશે. ઝૂમ કરો એટલે તમને ખબર પડશે કે કેટલો ધુમાડો છે. ઝૂમ કરો, આ કેવું દેખાય છે. અને 12:30 થી માંડીને 3:30 વાગ્યા સુધી આ વસ્તુ આવી રીતે જ રહે છે. આજ અમદાવાદના પ્રાઇમ એરિયાના અંદર જે વખણાતું હોય એ વિસ્તારના અંદર આ લાઇટોમાં જુઓ, વાહનની લાઇટોમાં, થાંભલાની લાઇટોમાં ચોખ્ખું દેખાય છે કે આ ધુમ્મસ નથી. આ કાયદેસર ફેક્ટરીઓનો જો આ બાઇક આવે છે એની આગળ જુઓ, આ બાઇક આવે છે ધુમાડો છે. અને આનાથી પેપરમાં બી આવ્યું છે, અમે ઘણી વાર વાંચ્યું છે કે આનાથી લમ્સ કેન્સર, ફેફસાનું કેન્સર થાય છે આનાથી. તો સરકારશ્રીને વિનંતી 156 આપી છે. તો હવે આની માટે આપી છે, ખોબલે ને ખોબલે વોટ આપ્યા છે. આની માટે આપ્યા, આની માટે આપ્યા છે. આ ઝેરી ધુમાડા ખાવાના, અમારે પબ્લિકને મરવાનું. આ ગેરકાયદેસર જે ચાલે છે બધી હપ્તા લઈને આ પ્રોસેસ આવું છે, હપ્તા લઈને ચાલે છે. દાણી લીમડાના પ્રોસેસ હાઉસો ચાલે છે કે જે ખોટા ચલાવે, જેને બેન કરેલા છે, જેઓને બંધ કરાવી દીધેલા છે, તે છતાંય આ લોકો રાત પડે ચાલુ કરે છે. 12 વાગ્યા પછી 12 વાગ્યા પછી ચાલુ કરી અને પોતપોતાનું 4 વાગ્યા સુધી કામ કરી અને પાછું બંધ કરી દે છે. એટલે લોકોને એવું લાગે કે બંધ છે, પણ આ રાતે ધુમાડા ખબર પડે કે એ બધું ચાલુ છે.